આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મ અને એના આધારભૂત એવી આ 64 પ્રકારી પૂજા. મોહનીય કર્મ નિવારણના આધારભૂત. આજે આપણે આમ નંબરની અપેક્ષાએ વિચાર કરીએ તો એક અંદરમાં બહુ જ ગૌરવ થાય એવો એક નંબર આજે આવે કે આજે 100મો આપણે સત્સંગ કરીએ છીએ 64 પ્રકારી પૂજાનો. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબને આ ક્ષણે જેટલા વંદન કરીએ એટલા ઓછા. જેમના શબ્દોને સામાન્ય મતિથી ઉકેલવામાં પણ જો આટલા દિવસો લાગી જાય, આમ સામાન્યથી વિચાર કરીએ તો 23 મિનિટના આધારે આપણે 2300 મિનિટથી ફક્ત 64 પ્રકારી પૂજાનો સત્સંગ કરીએ છીએ. તો જેના રહસ્યો, અને છતાંય એમ લાગે કે આપણે એમના 1-1.5% પણ નથી પહોંચ્યા એવા રહસ્યો છે. તો આવું રચનાર વ્યક્તિ, એમનું ઊંડાણ, એમની પીઢતા, એમની મેચ્યોરિટી, એમનો તત્વ સાથેનો સંબંધ, એમનો કર્મગ્રંથના પદાર્થો સાથેની ઘનિષ્ઠતાનો ભાવ કેવો હશે? કલ્પના બહારનું, કલ્પનાતીત લાગે એવું એમનું આ પરાક્રમ 64 પ્રકારી પૂજા. એની આ ચોથી ધૂપ પૂજા, ચોથી ડાળની ચોથી પૂજામાં આપણે પ્રવેશીએ છીએ. પ્રત્યાખ્યાની ચોકડી. દહન કરેવા ધૂપ, પૂજક ઉર્ધ ગતિ લહે, વળી ના પડે ભવકૂપ. પ્રત્યાખ્યાની અવર્ણ કષાય. 4 કષાયો જે છે એ જ ક્રોધ, માન, માયા, લોભ. પણ હવે આમાં પ્રત્યાખ્યાની આવ્યું, અનંતાનું બંધી ગયું, અપ્રત્યાખ્યાની ગયું, હવે પ્રત્યાખ્યાની આવ્યું. એના ભેદો આપણે સામાન્યતયા આગળ લીધા છે. એને દૂર કરવા માટે ધૂપ પૂજા એ કઈ રીતે એમાં કામમાં આવે છે એની વાત પણ અહીંયા બીજી એક સરસ મજાની વાત જે એના દુહામાં લખી છે. દહન કરેવા ધૂપ, પછી પૂજક ઉર્ધ્વ ગતિ લહે, વળી ન પડે ભવકૂપ. કૂપ એટલે કૂવો. ધૂપ પૂજા કરનાર વ્યક્તિ એ ઉર્ધ્વ ગતિને પામે છે અને ભવના કૂવામાં, કૂવો પ્રતીક છે કે જે નીચું જાય, ઊંડાણમાં હોય એ કૂવો. એટલે એ અપેક્ષાએ અહીંયા ભવકૂપ શબ્દને આપણે એ રીતે લઈએ છીએ કે જે હવે ફરીથી ભવની ગરતામાં ન પડે, ભવના ઊંડાણમાં જેને જવું ન પડે, જેને અધોગતિએ જવું ન પડે, વારંવાર ભવો કરવા ન પડે, એ ભવકૂપ. એનું નિવારણ એ ધૂપ પૂજા દ્વારા થાય છે. આમ આ ઢાળ શરૂ કરીએ પહેલાં બહુ સામાન્યપણે એવી ઈચ્છા થાય કે કેટલીક આપણી પૂજાઓ તો એવી થવી જોઈએ કે જેમાં દ્રવ્યનું પણ કેટલુંક સામર્થ્ય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ધૂપ પૂજા પ્રગટાવીએ એટલે એક નાનકડી ધૂપ સ્ટીક હોય, એ ધૂપ સ્ટીક પ્રગટાવી અને દુહો બોલી અને ધૂપને ગોળ ગોળ ફરાવી લઈએ અને ભગવાનની આજુબાજુમાં મૂકી દઈએ. વી આર ડન. આનાથી વધારે આપણી માટે ધૂપ પૂજા ઇઝ એબ્સોલ્યુટલી નથિંગ. ભગવાન આગળ થતી કોઈ પણ દ્રવ્ય પૂજા એ જો ભાવમાં નથી પરિણામ આવતી, આપણા ભાવને અસર નથી કરતી, આપણા ભાવને પ્રેરતી નથી, તો એ દ્રવ્ય એ કદાચ નિષ્ફળતાને પામે એમ કહી શકાય. દ્રવ્યો એટલા માટે જ વાપરીએ છીએ કે એ ભાવને અસર કરે છે, અને ભાવને આપણે અસર કરાવડાવી જ નથી તો પછી દ્રવ્યની સાર્થકતા ક્યાં છે? તો એક પૂજા એવી થવી જોઈએ કે, એટલે આમ તો રોજ થવી જોઈએ, પણ સમજો ક્યારેક તો આપણે આવો ભાવ થાય કે આપણે ધૂપને પ્રગટાવ્યા પછી તે ધૂપની સરા જે છે એને ફક્ત જોઈએ, એને ઊંચી જતા જોઈએ, એની ઉપર ફોકસ કરીએ. પછી ધૂપની જગ્યાએ આપણે પોતાનો આત્મા જોઈએ અને આપણો આત્મા આવી રીતે ઊંચે 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 શ્વેતવર્ણી, એની બધી કાળાશ દૂર થાય છે, મલિનતા દૂર થાય છે. આવું ચિંતન એ ધૂપને જોવા દ્વારા કરીએ. કેટલીક પૂજા એવું ન કરી શકે કે જેમાં દુહો ન બોલીએ,
જેમાં ફોકસ દ્રવ્ય છે કે ભગવાન આ દ્રવ્ય તને સમર્પું છું. મૂળમાં તો આ દ્રવ્ય નથી, હું મારું આત્મદ્રવ્ય તમને સમર્પું છું, પણ મારું આત્મદ્રવ્ય અરૂપી છે. એ કેવી રીતે સમર્પવું એ મને નથી ખ્યાલ આવતો, એટલે હું કેટલાક રૂપી દ્રવ્યો દ્વારા હું તમને સમર્પિત કરું છું. ભલે દ્રવ્યો રૂપી છે અને આલંબન બીજું છે, પણ મૂળમાં મારો ભાવ એ મારો આત્મા સમર્પિત કરવાનો છે. તો આ ધૂપ એ પણ ધૂપ નથી, એ મારો આત્મા છે. અને પ્રભુ એ એવી આગ લાગે એની અંદરમાં, કર્મો એવા બળે કે જેના કારણે એ બસ આવી જ રીતે ધૂમ્રસારાની જેમ ઊંચે 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 જતો જાય જતો જાય જતો જાય, અને એક ક્ષણ એવી આવે કે જ્યારે એ અલોપ થઈ જાય. આવા ભાવપૂર્વકની ધૂપ પૂજા એ થવી જોઈએ, રોજ થવી જોઈએ. કારણ કે મૂળ તો એની માટે જ ધૂપ પૂજા છે. ધૂપ પ્રગટાવાથી તો એવી તો કયું પુણ્ય મળી જવાનું. એક ધૂપ સ્ટીક એમાંય પાછી આપણી તો આ ઢાળમાં આગળ જે લખે છે ને એ પ્રમાણે કદાચ આપણને તો આપણી અત્યારની ધૂપ પૂજા કરતાંય સંકોચ થાય, દ્રવ્ય પૂજા કરતાંય સંકોચ થાય ને, શરમ આવે એવી સ્થિતિ થાય. આગળ શું લખે છે જુઓ. અનિહારે આ એનો શબ્દ છે કે જે રિપીટેડલી ધ્રુવ પંક્તિ જેવો ધ્રુવ શબ્દ છે. ધૂપ ધરોજીને આગળ રે કૃષ્ણા ગરુ ધૂપ દશાંગ શ્રેણી ભલી ગુણઠાણ નીરે ધૂપ ધાણો રયણે જડ્યું રે ઘડ્યું જાત્યમયી કનકાંગ. ધૂપ પૂજા કેવી રીતે કરવાની કીધી? તો કે ધૂપનું ધાણું એટલે કે ધૂપ રાખવાનું જે પાત્ર છે એ કેવું હોવું જોઈએ? તો એ ઉત્તમ સોનાનું મઢેલું, ઉત્તમ રત્નનું મઢેલું એવું ધૂપ ધાણું હોવું જોઈએ. અને એની અંદર ધૂપ કયા હોવા જોઈએ? તો કે કૃષ્ણ એટલે કાળો અગરું, દશાંગ, આ બધા ધૂપ સળગાવી અને પ્રભુની પાસે રાખવા જોઈએ. આ સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે આપણી એક ધૂપ સ્ટીક પતલી કેમિકલના કેટલાક ફ્લેવર અને ફ્રેગ્રન્સ લઈને બેઠેલી, એ શું કરશે? એ શું આપશે? અને કયા બેઝ ઉપર આપણે એ ધૂપ સ્ટીકની દ્વારા થતી ધૂપ પૂજાને સામર્થ્યવાન ગણશું? આ વિચાર આપણે કરવા જેવો છે. કૃષ્ણાગરુ ધૂપ દશાંગ શ્રેણી ભલી ગુણઠાણ નીરે ધૂપ દાણું રયણે જડ્યું ઘડ્યું જાત્યમયી કનકાંગ. હવે ધૂપ પૂજા કરવાનું હજી એક બહુ સરસ મજાનું કારણ આપે છે. સરસ મજાનું કયું? તો કે ધૂપ પૂજા કરવાથી શું થાય? તો તમે ગુણઠાણાની શ્રેણીઓ પર આરૂઢ થશો, એટલે તમે ધૂપ પૂજા કરો. આપણે બધા જ છે ને જ્યારે કેવળ જ્ઞાન પામવાના હોઈશું ને એ પહેલાં ક્ષપક શ્રેણી માણશું જ, એના વગર કેવળ જ્ઞાન આવવાનું જ નથી. હવે ક્ષપક શ્રેણીની અત્યારે આપણને કલ્પના બી નથી, આપણને કોઈ બોલવા પણ સાંભળવા પણ નથી મળતું ક્યાંય, આપણી કલ્પનામાં પણ નથી, આપણું કોઈ પ્રકારનું ચિંતન પણ નથી કે એ કેવી હશે, શું હશે. આપણું એ બાબતમાં ક્યુરિયોસિટી, જિજ્ઞાસા બી નથી કે મારે એ સમજવું છે કે ભાઈ હું કેવળ જ્ઞાન કઈ રીતે પામીશ, કયા કયા પ્રોસેસથી હું કેવળ જ્ઞાન પામીશ. ચલો આ મનુષ્ય ભાવ મળ્યો છે તો આ ભાવની અંદરમાં એટલીસ્ટ હું સમજી લઉં. આવો તો આપણને કોઈ દિવસ કંઈ વિચાર આવ્યો જ નથી. કારણ કે આપણે તો સામાન્યતયા કેટલાક સામાન્ય બેઝિક કર્મો છોડવાની વાત આવે છે ને એમાં પણ આપણે સાવ વામણા પુરવાર થઈએ છીએ. તો કોઈ આપણને કહે તને કેવળ જ્ઞાન મળશે ને તો ભલે આપણે મોક્ષ માટે બધું ધર્મ કરતા હોઈએ, પણ આપણને પોતાને એમ લાગે કે ભાઈ તું ફેક નહીં, મજાક નહીં કર, મારી કોઈ હેસિયત જ નથી, એવું સ્વીકારી લીધું છે. એટલે એના કારણે શું થાય છે કે હવે આપણે કેવળ જ્ઞાન પામશું ત્યારે કઈ સ્થિતિમાં હશું, કેવી રીતે કેવળ જ્ઞાન પામશું એ સમજવાની ક્યુરિયોસિટી જ નથી. પણ હોવી તો જોઈએ જ. હું કરોડપતિ બનીશ અગર એ મારું લક્ષ્ય છે તો કરોડપતિ બન્યા પછી હું કેવી રીતે જીવીશ એનું વિઝ્યુલાઇઝેશન એ તો મારામાં પહેલાં જ હોવું જોઈએ ને. તો કેવળ જ્ઞાની બનવાનો માર્ગ કેવો હશે એની વાત અહીંયા કરે કે તમે ગુણઠાણું માંડશો ને શ્રેણી, તો જ કેવળ જ્ઞાન પામી શકશો. અને ગુણઠાણું માંડવા માટે તમારા જે વિઘ્નો છે એ વિઘ્નો દૂર કરતી સૌથી ઇફેક્ટિવ પૂજા કઈ છે? તો કે ધૂપ પૂજા છે. એ ધૂપ પ્રગટે છે એને ઉપર જે ધૂમ્રસરો નીકળે છે એ મૂળમાં મારા પ્રત્યાખ્યાનીય કષાયો બળે છે. હવે જો હું અનંતાનુબંધીના ઘરનો નથી રહ્યો, હું હળુકર્મી થોડોક થયો છું, હું અપ્રત્યાખ્યાનીના ઘરના કષાયનો નથી રહ્યો, હું એનાથી પણ હળુકર્મી થયો છું.
હવે મારો કરેલો ક્રોધ, માન, માયા, લોભ એ બહુ લાંબો નથી ટકતો. હવે 4 મહિનાની અંદરમાં પૂરો થઈ જાય છે. તો પછી તો હવે તો મારો મોક્ષ નજીક હોવો જોઈએ. તો ચલો હું શીખું કે મોક્ષ કેવી રીતે મેળવાય. તો એ અહીંયા વાત કરે છે કે ધૂપ પૂજા દ્વારા શું થાય, તો કે ગુણ સ્થાનકની શ્રેણી ચડાય છે. અહીંયા પછી આગળ વાત મૂકે છે, મુનિવર રૂપ અને દાખ હવે રે, સ્થિતિબંધ પૂરવની રીત, બંધોદય ગુણ ઠાણ 5 મેરે, હવે ખાયક શ્રેણી વદિત, 16 સામંતને ભેળવી રે, વચ્ચે ઘેરી હણ્યા લઈ લાગ, નાઠા 8 સેનાપતિ રે, 9મા ને બીજે ભાગ. આ આખું વર્ણન, આમ શબ્દો આપણને એમ લાગે કે આ શું બોલે છે, કઈ વાર્તા છે, શું છે, તો કે ના, મૂળમાં આ વાર્તા નથી. આ શું છે, તો કે આ ક્ષપક શ્રેણી કઈ રીતે મંડાય. ક્ષપક શ્રેણી માંડતી વખતે જીવ કયું પરાક્રમ કરે એનું વર્ણન છે. શું કે છે, તો કે અપ્રત્યાખ્યાનીય કષાય હોય ને તો એને 6ઠું ગુણસ્થાનક, એટલે પ્રત્યાખ્યાનીય કષાય જો એને હોય તો એને 6ઠું ગુણસ્થાનક ન મળે. પ્રત્યાખ્યાનીનો ક્ષયોપશમ ક્ષય થાય તો જ 6ઠું મળે, ને 6ઠું મળી જાય તો જ એની પછીથી શ્રેણી માંડવા માટેની પાત્રતા ઊભી થાય. અહીંયા આ કષાયનો સ્થિતિબંધ કેટલો, તો કે 40 કોડાકોડી સાગરોપમનો. અને આનો બંધ અથવા ઉદય કયા ગુણસ્થાનક સુધી થાય પ્રત્યાખ્યાની કષાયનો, તો કે 5મા સુધી થાય. હવે આવો જે બંધ અને ઉદય જેનો 5મા સુધી છે, જેની સ્થિતિ બંધનો આટલો છે, એનાથી બિયોન્ડ જ્યારે હું જઈશ ભગવાન, ત્યારે હું ક્ષપક શ્રેણી માંડીશ, તો એ એક્ઝેક્ટલી હું શું કરીશ એનું વર્ણન કરે છે. 16 સામંતને ભોળવી રે, વચ્ચે ઘેરી હણ્યા લઈ લાગ, નાઠા 8 સેનાપતિ રે, 9મા ને બીજે ભાગ. 9મા ગુણ સ્થાનકે બીજા કર્મોની 16 પ્રકૃતિ રૂપ 16 સામંતો હશે. એ બધાને છેતરવાનું છે મારે. છેતરવાનું એટલે એને મૂર્ખ બનાવી અને હું આગળ નીકળી જઈશ. 16 સામંતની મધ્યમાં 8 સેનાપતિ જેવા 8 કષાયો છે. 4 અપ્રત્યાખ્યાની કષાય અને 4 પ્રત્યાખ્યાની કષાય. એ બધા જ્યારે મારી આસપાસમાં હશે ત્યારે એને હું ઘેરી લઈશ અને હું સીધો 7મા ને 8મા ગુણ સ્થાનકેથી જમ્પ કરી અને 9મા ગુણ સ્થાનકે પહોંચીશ. અને 9માએ હું એનો આખો ને આખો આ બધા કષાયનો બીજો ભાગ હણી દઈશ. એ પછી હું સીધો 11મે જઈશ. 11મે જઈશ એટલે મારું કેવળ જ્ઞાન નક્કી છે. આ આખી વાત બહુ જ ટેકનિકલ વાત છે. અત્યારે તો આપણે આ સામાન્યનો અર્થ કરી લીધો એટલે, પણ બાકી આ સમજવા જેવું ખરું, આની જિજ્ઞાસા ઊભી કરવા જેવી ખરી કે આ ગુણસ્થાનકો શું છે, કયા ગુણસ્થાનકે શું હોય, યોગની દ્રષ્ટિઓની અંદરમાં કયા ગુણસ્થાનકે કયા જીવનો કષાય કેવો હોય. આ બધી વાતો બહુ સમજવા જેવી છે. આપણે ક્યારેક આવું લીધું છે. આ એક વેદના ક્યારેક આમ શેર કરી છે કે અત્યારની આપણી પરિસ્થિતિ એવી છે કે આપણને ક્રમ આપ્યો છે કે ભાઈ પહેલાં 2 પ્રતિક્રમણ પછી 5 પ્રતિક્રમણ આ ભણી જ લેવાનું. અને આપણા બાળકોનું ગણીએ કે આપણી પોતાની સ્થિતિ એવી છે કે એટલો સમય નીકળતો નથી શહેરમાં લોકોનો, એટલે જીવનના છેડા સુધી માંડ આપણે 5 પ્રતિક્રમણ પહોંચી શકીએ છીએ. સમજો એને પણ આપણે પહોંચી વળ્યા વહેલા તો શું થાય, તો પછી આપણને ક્રમ એવો અપાય છે કે ભાઈ જીવ વિચાર, નવતત્વ એ ક્રમબદ્ધ રીતે ભણવાનું. એ ક્રમમાં 4 પ્રકરણ એ બધું આવી જાય. હવે પછી છેલ્લે આપણી પરિસ્થિતિ એવી ઉભી રહે કે હવે તો ભાઈ આનાથી વધારે ભણવાનો સમય નથી આપણી પાસે. એટલે જે મૂળભૂત કર્મગ્રંથની વાતો છે કે જેની અંદરમાં ગુણ સ્થાનકોની વાતો આવે છે, કે જેની અંદરમાં જીવની પોતાની પ્રકૃતિની વાતો આવે છે, અને જેની અંદરમાં ક્ષય કરી અને મોક્ષે જવાની આખી પદ્ધતિ આવે છે, ત્યાં સુધી આપણે 80 વર્ષના 90 વર્ષના જીવનમાં પહોંચી વળશું એવી શક્યતા બહુ ધૂંધળી દેખાય છે. કારણ કે એટલો સમય પણ ઓછો હોય છે. એટલે શું થયું, પંચેન્દ્રિયપણું પામ્યા, સંઘની મતિ જ્ઞાનનો બેસ્ટ ઉગાડ જેનામાં થઈ શકે એવો ભાવ મળ્યો, પણ આપણે મનુષ્યપણાને છાજે એવું જ્ઞાન લીધા વગર પાઈ ગયા. તો આવા વાંચનો આપણે કરવા જોઈએ. કમસે કમ મૂળ ન ભણી શકીએ તો વાંચનમાં આવા બધા પદાર્થોને સમજવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આપણો પોતાનો એક સિલેબસ હોવો જોઈએ કે હું જેમ તેમ નહીં વાંચું, જેમ તેમ નહીં ભણું, મારી પ્રકૃતિને જે બેસે છે હું એ ભણીશ. મૂળ વાત, 14 સા લગે તે રહે રે,
મરણે નરની ગતિ જાણ, રજ રેખા સમ ક્રોધ ચેરે, કટથંભ સમાણો માન. હવે આ કષાય, પ્રત્યાખ્યાની કષાયનું સ્વરૂપ આખું દેખાડે છે કે આ પ્રત્યાખ્યાની કષાય કેવો હોય, તો કે એનો ઉદય 4 મહિના સુધી વર્તે. 4 મહિના પછીથી એનો કોઈ ઉદય ન હોય. એટલે આપણને કોઈની ઉપર ક્રોધ આવ્યો કે કોઈની માટે આપણને નબળો ભાવ થયો, તો મેક્સ ટુ મેક્સ 4 મહિનાની અંદરમાં આપણે જેવા આ ક્રોધ જન્મ્યો એની પહેલાં એની માટે કેવા નોર્મલ હતા, એવા એબ્સોલ્યુટ નોર્મલ અંદરથી થઈ જઈએ. અંદરથી શબ્દ હું વાપરું છું, બહારથી એની યાર નોર્મલ થઈ જાય એવું નહીં. આપણું ચિત્ત જે છે એ એબ્સોલ્યુટલી એની માટે સાક્ષી ભાવ જેવું થઈ જાય. આપણને યાદ પણ ન હોય કે એને આવું આપણે ખોટું કર્યું હતું. આવું 4 જ મહિનામાં આપણે સેટલ કરી દઈએ તો આપણે પ્રત્યાખ્યાની કષાયમાં છીએ. 4 મહિનામાં આવું ન કરી શકીએ અને 4 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીનામાં કરીએ છીએ તો આપણે અપ્રત્યાખ્યાનીમાં છે. અને એના બિયોન્ડ જઈએ છીએ તો આપણે અનંતાનુબંધીમાં છીએ. આ ક્રોધ, માન, માયા અને લોભ 4 વાતમાં સમજવું. હવે આવી જેની કષાયની પરિણતિ છે, 4 મહિનાની અંદરમાં બધું સેટલ કરી નાખે છે, એ માણસનું અગર આયુષ્ય કર્મનો બંધ થાય તો એ ક્યાં જાય? તો ઢાળમાં લખે છે કે એ મરીને મનુષ્ય ગતિમાં જાય. પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળમાં આંકેલી રેખા જેવો છે. ધૂળમાં રેખા આંકો તો શું થાય? દેખાય ખરી, પ્રોમિનન્ટ દેખાય, પણ ધીરે 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 સમય જાય એટલે ધૂળ એને જ ભરી નાખે. એટલે એ પછી એટલી ડેન્જરસ ન લાગે. આગળના જે કષાયો હતા એ પથ્થરની રેખા અને પાણીની રેખા આગળ આવશે, પણ એ રીતના કષાયો હતા. પથ્થરની અંદરમાં રેખા પાડો તો એને દૂર થતાં કેટલો જમાનો નીકળી જાય, પણ ધૂળમાં કરેલી રેખા હોય તો એ જલ્દી નીકળી જાય. તો અહીંયાની જે અત્યારની જે પ્રત્યાખ્યાની કષાયની વાત ચાલે છે એ કોના જેવો હોય? તો કે એ ધૂળમાં આંકેલી રેખા જેવો હોય, લાકડાના થાંભલા જેવો હોય અને ઓછી મહેનત કરી અને પૂરાઈ જાય. અતિશય મહેનત ન કરવી પડે કષાયોને દૂર કરવા માટે, એવી આ સ્થિતિ આ કષાયની હોય. પછી માન લાકડાના થાંભલા જેવો. આગળ વાત મૂકે છે કે માયા ગોમૂત્ર સાર ખીરે, લોભ તે ખંજન રંગ રે, મુનિવર મોહને ના સવેરે, શ્રી શુભવીર અને સંગરે. માયા કોના જેવી હોય? તો કે ગોમૂત્ર જેવી હોય. લોભ તો કે અંજનના કાળા રંગ જેવો હોય, ઓછા પ્રયત્ને કાઢી શકાય. બસ હવે અહીંયા છેલ્લે કડીમાં લખે છે કે મુનિવર મોહને ના સવેરે, એની પછીથી શ્રી શુભવીર અને સંકરે. એટલે શું? તો કે વીર પ્રભુના સાથથી સાધક આત્મા આ પ્રત્યાખ્યાની કષાયને, આ મોહને, આ ધૂપ પૂજાના સામર્થ્ય દ્વારા એ ભગાડી શકે છે. આ તાકાત ધૂપ પૂજાની છે. તો આખી ધૂપ પૂજાની શક્તિઓ અહીંયા એમણે વર્ણવી. અને છેલ્લે જે કાવ્ય મૂકે છે એ કાવ્યની અંદરમાં છેલ્લે મંત્રમાં ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે પ્રત્યાખ્યાનીય કષાય દહનાય શ્રીમતે શ્રી વીર જિનેન્દ્રાય ધૂપમ યજા મહેશ સ્વાહા. પ્રત્યાખ્યાનીય કષાય દહનાય ધૂપમ યજા મહેશ સ્વાહા. આ આવ્યો પ્રત્યાખ્યાનીય કષાયની વાત. એની પછી 5મી દીપક પૂજા શરૂ થાય છે. આ 5મી દીપક પૂજા જે છે એ સંજ્વલન કષાયની વાત કરે છે. અને અહીંયા એક શબ્દ મૂકે છે કાવ્યની અંદરમાં, અગરુ મુખ્ય ધૂપ પૂજાના કાવ્યમાં, અગરુ મુખ્ય મનોહર વસ્તુના સ્વ નિરૂપાધિ ગુણૌદ વિધાયીના પ્રભુ શરીર સુગંધ હેતુના રચય ધૂપન પૂજનમ અર્હત નિજ ગુણાક્ષય રૂપ સુધૂપનમ સ્વગુણ ઘાતમલમ પ્રવિકર્ષણમ વિશદ બોધ મનંત સુખાત્મકમ સહજ સિદ્ધમહમ પરિપૂજ્યે. એટલે શું? તો કે પોતાના અક્ષય રૂપ આદિ ગુણોથી સુગંધિત, પોતાના જ ગુણોનો ઘાત કરનાર એવા મલિન જે પણ કર્મો છે એને ઉખેડી ફેંકનાર, જેમનો બોધ અતિશય વિશદ છે, એવા અનંત સુખમય સિદ્ધ ભગવંતોને અમે આ ધૂપ પૂજા દ્વારા પૂજીએ છીએ. સરસ મજાની વાત. હું કોને પૂજું છું આવી બધી પૂજાઓ કરવા દ્વારા? તો કે હું આવા લક્ષણો જેનામાં છે હું એમને પૂછું છું. આવું અરિહંતનું સ્વરૂપ સમજી અને પછી અરિહંતની અષ્ટપ્રકારી કે અલગ પ્રકારની પૂજાઓ બધી કરીએ છીએ. તો પ્રભુને સમજ્યા વિના પ્રભુની પૂજાઓ કરી રાખશું
આપણું લક્ષ્ય બાંધ્યા વિના દોડી રાખશું તો એ કેટલી ફળશે. એ બધી વાતોને વિચારવાની. અને પાંચમું એ દીપક પૂજા એ સંજ્વલન કષાય શું છે એની વાત કરે છે. એ કષાયની વાતો અને આજે જે ક્ષપક શ્રેણીની વાતો થઈ 1-2 વાર સાંભળશો ને તો જ કદાચ ખ્યાલ આવશે. તો એ રીતે આપણે જેને પામ્યા વિના મોક્ષે જઈ જ નથી શકવાના એવી ક્ષપક શ્રેણીને પણ થોડું આપણી સંવેદનાનો ભાગ આપીએ એવો કંઈક પ્રયત્ન થાય એવી શું મંગલ કામના સાથે. જેના કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.